હેલો ડિયર સ્ટુડન્ટ, તો લાસ્ટ વિડીયોમાં આપણે 21 થી 30 એમસીક્યુ નું સોલ્યુશન કર્યું હતું. હવે આપણે આ વિડીયોમાં 31માં એમસીક્યુ થી શરૂઆત કરીશું. ચલો, તો 31માં એમસીક્યુમાં આપણને આપ્યું છે સુરેખ આયોજનના એક પ્રશ્નના હેતુલક્ષી વિધેય z બરાબર 10,500x પ્લસ 9,000y ના સીમિત શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ 0 0 40 0 30 20 અને 0 50 છે, તો z નું મહત્તમ મૂલ્ય ખાલી જગ્યા મળે. તો હવે દેખો, આપણે અવારનવાર આવા પ્રશ્નોનું સોલ્યુશન કર્યું છે. તમારે મહત્તમ અથવા ન્યૂનતમ કિંમત શોધવાનું હોય તો આપણે શું કામ કરીશું? તો આપણને જેટલા શિરોબિંદુ આપ્યા છે એ બધા બિંદુ આગળ આપણે z ની કિંમત શોધી લઈએ. ચલો, તો પહેલા આપણે 0 0 આગળ શોધી લઈએ. તો 0 0 એટલે અહીંયા x ની વેલ્યુ પણ 0 અને y ની વેલ્યુ પણ 0. તો અહીંયા z ની વેલ્યુ કેટલી મળશે આપણને? અહીંયા 0 0 મૂકી દઈએ તો બંને 0, તો z ની વેલ્યુ 0. ચલો, હવે આપણે મૂકીએ 40 અને 0. ચલો, તો 40 અહીંયા મૂકીશું તો કેટલા થશે? અહીંયા દેખો, હવે અહીંયા આ x ની વેલ્યુ બનશે અને આ y ની વેલ્યુ બનશે. ચલો, તો અહીંયા y તો 0 છે, તો આ ટર્મ તો જશે. તો હવે આપણે શું કામ કરીએ? 10,500 ને 40 વડે ગુણી દઈએ. તો 10,500 અને ગુણ્યા 40 તો કરશો તો શું થશે? અહીંયા 0 0 0 0 2 અને 4. તો અહીંયા આપણને કેટલો મળશે જવાબ? 4,20,000. ચલો, પછી બિંદુ આપી છે આપણને 30 અને 20. ચલો, તો 30 અને 20 મૂકી દઈએ તો શું થશે? અહીંયા આ x ની વેલ્યુ અને આ y ની વેલ્યુ. ચલો, તો 10,500 ગુણ્યા 30. ચલો, અહીંયા 30 થી મલ્ટીપ્લાય કરીશું તો કેટલા થશે? પહેલા 0 0 0, પછી અહીંયા આપશે 15 એટલે વધી 1 અને અહીંયા 3 એટલે 3,15,000 અને 20 ગુણ્યા 9,000 એટલે 1,80,000. તો કેટલા થશે? અહીંયા 0 0 0 5 9 અને 4 એટલે 4,95,000. ચાલો, પછી બિંદુ આપી છે આપણને 0 અને 50. તો અહીંયા 50 મૂકી દેશો એટલે 9 ગુણ્યા 5 એટલે 45 અને પાછળ બધા 0 લગાવી દઈએ. તો 0 50 આગળ આપણને કેટલી કિંમત મળશે? એની 4,50,000. તો દેખો, હવે સૌથી મહત્તમ મૂલ્ય કેટલું દેખાય છે આપણને? 4,95,000, જે દેખાય છે આપણને ઓપ્શન બી માં. ઓકે, ચાલો, નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે સુરેખ આયોજનના એક પ્રશ્નના હેતુલક્ષી વિધેય z બરાબર 8,000x વત્તા 12,000y ના સીમિત શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ 0 0 20 0 12 6 અને 0 10 છે, તો z નું મહત્તમ મૂલ્ય ખાલી જગ્યા શિરોબિંદુએ મળે. તો હવે દેખો, અહીંયા આપણને કામ કેવું કર્યું હતું કે બિંદુ આપ્યા હતા અને મહત્તમ મૂલ્ય શોધવાનું હતું. અહીંયા આપણે બધા બિંદુઓ તો મૂકીશું અને મહત્તમ મૂલ્ય જે બિંદુ આગળ આવશે એ આપણે અહીંયા આન્સર ટીક કરવાનો રહેશે. ચલો, તો પહેલા આપણે 0 0 આગળ કિંમત શોધીએ તો આ પણ 0, આ પણ 0, તો z ની કિંમત કેટલી થઈ ગઈ? 0 આગળ 0. ચલો, પછી બિંદુ આપી છે આપણને 20 અને 0. ચલો, તો હવે 20 અને 0 આગળ કિંમત શોધીએ તો અહીંયા x ની જગ્યાએ 20 મૂકી દઈએ તો 8 ગુણ્યા 2, 8 ગુણ્યા 2 એટલે 16 અને પાછળ આપણે 3 અને 1 4 0 લગાવી દઈએ એટલે 1,60,000. ચલો, પછી બિંદુ આપી છે આપણને 12 અને 6. ચલો, તો 12 અને 6 મૂકીએ તો અહીંયા 12 ગુણ્યા 8 એટલે 12 ગુણ્યા 8 એટલે 96 અને પાછળના 3 0 એટલે 96,000 અને પ્લસ 12,000 ગુણ્યા 6 એટલે 72,000. ચલો, હવે બંનેનો સરવાળો કરી દઈએ તો અહીંયા 0 0 0, 6 ને 2 8 અને 9 ને 7 16. ઓકે, ચલો, હવે આપણે 0 અને 10 આગળ શોધી લઈએ કિંમત. તો 0 અને 10 આગળ કેટલી કિંમત થશે? આ x ની વેલ્યુ 0 અને y ની વેલ્યુ 10. તો અહીંયા 10 મૂકીશું તો z ની કિંમત કેટલી થઈ જશે આપણી પાસે? 1,20,000. તો ચલો, સૌથી મહત્તમ મૂલ્ય કેટલું દેખાય છે આપણને? 1,68,000. અને એ મૂલ્ય કયા બિંદુ આગળ મળ્યું છે આપણને? 12 અને 6 આગળ. તો અહીંયા આપણો કરેક્ટ ઓપ્શન કયો બની જશે? ઓપ્શન બી. ઓકે, તો હવે નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે નીચેના પૈકી ખાલી જગ્યા વિકલ્પ માટે ઘટનાઓ a અને b માટે નિરપેક્ષ થશે. ઓકે, હવે દેખો, નિરપેક્ષ ઘટનાઓ કોને કહેવાય? તો a અને b ને જો નિરપેક્ષ આપણે સાબિત કરવી હોય તો શું કામ થાય કે p ઓફ a ઇન્ટરસેક્શન b એટલે a ઇન્ટરસેક્શન b ની સંભાવના એ p ઓફ a ઇન્ટુ p ઓફ b જેવી થઈ જાય તો a અને b ઘટનાઓ કેવી કહેવાશે? નિરપેક્ષ કહેવાશે. હવે દેખો, આપણે આના માટે ઓપ્શન ચેક કરવા પડશે. તો દેખો, અહીંયા a અને b ને શું કહ્યું છે? અને પરસ્પર નિવાર. હવે પરસ્પર નિવારકનો મતલબ શું થાય કે બંનેનું ઇન્ટરસેક્શન ખાલી ગણ થાય અને બંનેનું ઇન્ટરસેક્શન ખાલી ગણ થાય તો એની સંભાવના શું બની જશે? 0. ઓકે, પરંતુ હવે અહીંયા આપણે મૂકવા જઈશું તો અહીંયા કોઈ એવી તમને કન્ડિશન ફોલો થતી દેખાતી નથી. ચલો, હવે અહીંયા p ઓફ a ઇઝ ઇક્વલ ટુ p ઓફ b માટે પણ આપણે એવું કશું નહીં કહી શકીએ કે અહીંયા p ઓફ a ઇન્ટરસેક્શન a લઈ લઈએ તો અહીંયા શું થઈ જશે? p ઓફ a નો સ્ક્વેર થઈ જશે. તો એ પણ અહીંયા જસ્ટિફાય બનશે નહીં. ચલો, હવે આપણે આના માટે ચેક કરીએ. તો અહીંયા દેખો, અહીંયા તમે બે રીતે આની સાબિતી આપી શકશો. નંબર 1 કે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડમાં આપણને આપ્યું છે p ઓફ a ઇન્ટરસેક્શન b
એ ડેશ એટલે એ ની પૂરક ઘટના, બી ડેશ એટલે બી ની પૂરક ઘટના. હવે દેખો 1 માઇનસ એ ને આપણે શું લખી શકીએ? 1 માઇનસ એ ને શું લખી શકીએ આપણે? તો પી ઓફ એ ડેશ લખી શકીએ. 1 માઇનસ પી ઓફ બી ને શું લખી શકીએ? પી ઓફ બી ડેશ લખી શકીએ. તો હવે તો આ બંનેનું શું થઈ ગયું? મલ્ટિપ્લિકેશન. અંદર શું હતું? પી ઓફ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ. તો દેખો આ તો નિરપેક્ષ ઘટના જેવું જ આપણને દેખાઈ રહ્યું છે અહીંયા. ઓકે, તો અહીંયા આપણો ઓપ્શન કરેક્ટ કયો બનવો જોઈએ? સી કરેક્ટ બનવો જોઈએ. અને તમે આની સાબિતી દ મોર્ગનના નિયમ પરથી પણ આપી શકો છો. ઓકે, ચાલો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે, જો એ અને બી બે ઘટનાઓ માટે પી ઓફ એ નોટ ઇક્વલ્સ ટુ 0 અને પી ઓફ બી બાય એ ઇક્વલ્સ ટુ 1, તો પછી નીચેના ઓપ્શન માટે આપણને કામ કરવાનું કહ્યું છે. ચાલો તો હવે આપણે શું કામ કરીએ? તો અહીંયા આપણે આ શરતનો ઉપયોગ કરીને કામ કરીએ. પી ઓફ બી બાય એનો મતલબ શું થશે? તો પી ઓફ બી અને નીચે પી ઓફ બી ઇન્ટરસેક્શન એ શરતી સંભાવનાની શરત, અને એનો આન્સર આપણને આપ્યો છે 1. હવે દેખો, અરે સોરી, ઉપર આવશે ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન એ અને નીચે આવશે પી ઓફ એ. ઓકે, આ થશે શરત. સોરી, ચાલો તો હવે દેખો, પી ઓફ બી ઇન્ટરસેક્શન એ પણ પી ઓફ એ 1 ક્યારે બનશે? તો જ્યારે પી ઓફ બી ઇન્ટરસેક્શન એ શું બની જાય? પી ઓફ એ બની જાય. હવે પી ઓફ બી ઇન્ટરસેક્શન એ ક્યારે બને? તો જ્યારે એ ઇન્ટરસેક્શન બી શું બની જાય? એ બની જાય. હવે એ ઇન્ટરસેક્શન બી એ ક્યારે બને? તો જ્યારે એ ગણ નાનો હોય અને બી ગણ મોટો હોય અને એના તમામ સભ્યો ગણ બી માં આવેલા હોવા જોઈએ. એનો મતલબ શું થવો જોઈએ? કે એ સબસેટ બી, જે આપણને દેખાય છે ઓપ્શન એ માં. ઓકે, હવે દેખો 34 પછી આપણને એમસીક્યુ 35 માં જે આપ્યો છે તે આપણા જૂના સિલેબસનો હતો, એટલે આપણે અહીંયા કન્સિડર કર્યો નથી. ઓકે, તો હવે નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે ક્વેશ્ચન નંબર 36, કે જો ગણ 1 2 3 પરનો સંબંધ r બરાબર 1 2 દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે તો r એ ખાલી જગ્યા છે. હવે દેખો 1 2 3 આપેલા હોય અને જો સ્વવાચક માટે આપણે કામ કરવું હોય તો એનો મતલબ શું હોય? કે 1 1 2 2 અને 3 3, એટલે કે ગણના જેટલા પણ સભ્યો હોય એ પોતે પોતાના જોડે જોડાયેલા હોવા જોઈએ, પરંતુ એવી એક પણ પેર આપણને અહીંયા આપી નથી, માટે સ્વવાચક વિશે વિચારવાની વાત આવશે નહીં. હવે આપણે સબમિટ માટે ચેક કરીએ. તો સબમિટ માટે શું હોય? કે જો આપણી પાસે a, b હોય r માં, તો b, a પણ r માં હોવું જોઈએ. એટલે જો સીધો એલિમેન્ટ હોય તો ઊંધો એલિમેન્ટ અંદર હોવો જોઈએ. તો અહીંયા દેખો 1 2 છે, પરંતુ 2 1 આપ્યા નથી, તો માટે સબમિટ પણ થશે નહીં. ઓકે, ચાલો હવે આગળ આપણે ચેક કરીએ. હવે પરંપરિત. હવે પરંપરિત સંબંધ ક્યારે કહેવાય? તો અહીંયા બે કન્ડિશન એક સાથે પાલન થવી જોઈએ, કે એ બી આર માં હોય અને બીસી આર માં હોય. જો આ બંને હોય તો જ એસીઆર માં હોવો જોઈએ, પરંતુ આ બને અને આ ના બને તો ત્યાં સુધી બધા સંબંધને તમે પરંપરિત કહી શકશો. તો અહીંયા દેખો 1 2 છે, પરંતુ 2 થી સ્ટાર્ટ થતો બીજો કોઈ પણ એલિમેન્ટ અંદર આવ્યો નથી, તો માટે આ સંબંધને તમે પરંપરિત કહી શકશો. હા, પરંતુ 1 2 હોય અને 2 થી સ્ટાર્ટ થતો બીજો કોઈ એલિમેન્ટ હોય તો પહેલું અને છેલ્લા વાળું એલિમેન્ટને કનેક્ટ કરતો એક ઘટક પણ અંદર હોવો જોઈએ, પરંતુ અહીંયા 1 2 પછી કઈ છે જ નહીં, તો તમે આ સંબંધને શું કહી શકશો? પરંપરિત કહી શકશો. ઓકે, તો હવે નેક્સ્ટ એમસીક્યુ આપણને આપે છે, જો વિધેય f is from r to r એ fx બરાબર 3 - x ની 5 ઘાત અને આખાની 1/5 ઘાત દ્વારા આપેલ વિધેય હોય તો f of x બરાબર ખાલી જગ્યા છે. તો ચલો હવે f of x ને આપણે શું કહી શકીએ? તો f of x કહી શકીએ. એનો મતલબ fx આપણું શું બની જાય? અહીંયા ઇનપુટ બની જાય. ચલો તો અહીંયા f of fx ની વેલ્યુ કેટલી આપી છે આપણને? અહીંયા 3 - x ની 5 ઘાત અને આખાની 1/5 ઘાત. તો હવે દેખો આ આપણો શું બની ગયો? x બની ગયો. તો હવે આપણું વિધેય શું હતું? દેખો કામ કેવી રીતે કરે છે? 3 - x ની 5 ઘાત અને આખાની 1/5 ઘાત. ચલો હવે આપણને x ની જગ્યાએ શું આપ્યું છે? અને અહીંયા 3 - x ની 5 ઘાત અને આખાની 1/5 ઘાત. તો અહીંયા 5 ઘાત થી 5 ઘાત કેન્સલ થઈ જશે, માઇનસ ને અંદર આપી દઈએ તો 3 - 3 કેન્સલ, અને માઇનસ માઇનસ પ્લસ x ની 5 ઘાત અને આખાની 1/5 ઘાત, તો 5 થી 5 ઘાત કેન્સલ. તો ક્વેશ્ચન આન્સર શું બચશે આપણી પાસે? x, જે આપણને દેખાય છે ઓપ્શન બી માં. ઓકે, ચાલો હવે નેક્સ્ટ એમસીક્યુ આપે છે આપણને, f is from -1 1 to b fx બરાબર tan inverse 2x upon 1 - x square એ એક તથા વ્યાપ્ત વિધેય હોય તો b બરાબર ખાલી જગ્યા. હવે દેખો b એટલે શું કહેવાય? એનો સહપ્રદેશ. હવે દેખો એને આપણને એક વર્ડ અહીંયા મેન્શન કર્યો છે 1 1. ઓકે, હવે 1 1 તો અહીંયા તમે ઈઝીલી ચેક કરી શકશો કે 1 1 વિધેય છે tan ઇન્વર્સ, એના અંતરાલમાં આપણે ડિફાઇન કરેલું છે. હવે દેખો વિધેય વ્યાપ્ત પણ છે. હવે વ્યાપ્ત હોય એનો મતલબ શું થાય?
કે એનો સહપ્રદેશ અને વિસ્તાર બંને સરખો થવો જોઈએ. હવે તમે tan ઇન્વર્સ નું કોઈ પણ ઇનપુટ નાખો પરંતુ તમને બાર ઓલવેઝ આન્સર શું આપશે? ઓપન ઇન્ટરવલ -π/2 થી +π/2, કેમ કે એ જ શું હતો એનો વિસ્તાર. તો અહીંયા દેખો બી એટલે સપ્રદેશ અને વ્યાપ્ત હોય તો સપ્રદેશ અને વિસ્તાર સમાન, તો અહીંયા બી ની કિંમત શું થવી જોઈએ? tan ઇન્વર્સ ના વિસ્તાર જેટલી, અને tan ઇન્વર્સ નો વિસ્તાર -π/2 થી +π/2 જે દેખાય છે આપણને ઓપ્શન ડી માં. ઓકે, ચાલો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે cot ઇન્વર્સ 1/√x² - 1 બરાબર ખાલી જગ્યા જ્યાં x > 1. તો આપણે આ એમસીક્યુ નું સોલ્યુશન ઓલરેડી કરી નાખ્યું છે. ક્યાં આગળ? તો જૂન 2024 ના પેપર સોલ્યુશનના પાર્ટ એ માં, જેમાં પાર્ટ નંબર 5 અને એમસીક્યુ નંબર 42. જો તમે વિડીયો નથી જોયો તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે લિંક આપેલી છે, તો ત્યાં જઈને તમે એનું સોલ્યુશન ચેક કરી શકો છો. ચાલો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે tan ઇન્વર્સ √3 - cot ઇન્વર્સ -√3 બરાબર ખાલી જગ્યા. હવે દેખો tan ઇન્વર્સ √3, તો tan ના કયા ખૂણા માટે √3 થતા હતા? તો 60 માટે. 60 એટલે એને તમે શું લખી શકશો? π/3. હવે દેખો cot ઇન્વર્સ -x ને શું લખી શકાય? π - cot ઇન્વર્સ x, અને x ની જગ્યાએ આપણને આપ્યું છે વર્ગમૂળની અંદર 3. ચલો તો π/3 - હવે cot ના કયા ખૂણા માટે √3 કિંમત થતી હતી? તો 30 માટે. ઓકે, અને 30 એટલે અહીંયા આપણે શું લખી શકીશું? π/6. હવે માઈનસ ને આપણે અંદર આપી દઈએ તો શું થશે અહીંયા? π/3 - π અને +π/6. હવે દેખો π/3 એટલે 60 અને π/6 એટલે 30. તો અહીંયા બંનેનો સમ કેટલો થઈ જશે? 90, એટલે કે π/2. અને π/2 - π એટલે 90 માંથી 180 જશે તો શું બનશે? -90. -90 એટલે -π/2 જે આપણને દેખાય છે ઓપ્શન સી માં. ઓકે.